જય માતાજી મિત્રો, બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું કે જે પણ ખેડૂતોને રાયડાનું વાવેતર કરવાનું હોય તો એમના માટે આપણે ત્રણ રાયડા લઈને આવી ગયા છીએ। જો તમે આ ત્રણ રાયડાનું ઉત્પાદન સારું એવું મળે છે એટલે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। આપણે આ ટ્રાય પણ કરેલ છે। એમાં જે પહેલા નંબર ઉપર રાયડો છે એ ખૂબ સારો છે। તો આપણે શરૂઆત કરીએ વિડીયોની। તો જો વિડીયોની અંદર તમે આવી ગયા હો તો વિડીયોને કરી દો એક લાઇક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ। તો આપણે વિડીયોને કરી દઈએ શરૂઆત। તો અહીંયા તમારા માટે આપણે એકદમ સારું એવું લિસ્ટ બનાવીએ છીએ। જે સારા સારા રાયડા છે એની આપણે યાદી તૈયાર કરી છે, આપણે બતાવી દઈએ તમને। તો રાયડાનું સૌથી વધુ ઉત્પાદન જે ખેડૂતો મેળવી રહ્યા છે એમની પાસેથી આપણે આ ટોપ 3 રાયડા જે ખેડૂતો સારા એવા વાવતા હોય અને સારું એવું ઉત્પાદન મેળવતા હોય એમની પાસેથી આપણે આ ટોપ 3 રાયડા લીધા છે। એમાંથી આપણે ત્રીજા નંબરના રાયડાની વાત કરીએ પહેલાં, પછી આપણે બીજા નંબરના ને પછી જે લાસ્ટમાં છે એટલે કે પહેલો નંબર જે સારામાં સારો રાયડો છે તો એ જોવાનું ચૂકશો નહીં। તો વિડીયો એન્ડ સુધી જોજો। તો પહેલાં વાત કરીએ કે જે રાયડો પહેલા નંબર ઉપર આવે છે એ એડવાન્ટા કંપનીનો રાયડો આવે છે। એડવાન્ટા કંપનીનો, એનું નામ છે એડીવી 427નો રાયડો આવે છે, એટલે કે એડીવી 427। અહીંયા આપણે ફોટો પણ તમને ઉપર બતાવી દઈશું। જે રાયડો એની જાતની ખાસિયત એ છે કે કોઈ પણ જમીનમાં વાવેતર કરી શકો છો, એટલે કે ઓછી જમીન કાળી હોય એટલે કે મધ્યમ કાળી જમીન હોય, વધારે સારવાળી જમીન હોય, પછી ફળદ્રુપ જમીન ના હોય એટલે કે ઓછી ફળદ્રુપ જમીન હોય તો પણ તમે આનું વાવેતર કરી શકો છો અને સારું એવું ઉત્પાદન પણ આપે છે આ રાયડો। તો જે ત્રીજા નંબર ઉપર રાયડો છે એની વાત કરીએ તો એડવેન્ટા કંપનીનો એડીવી 427 જે રાયડો છે એ ત્રીજા નંબર ઉપર આવે છે। હવે વાત કરીએ કે ઓછા પિયતમાં વધુ ઉત્પાદન આપી શકાય એવી જાત છે આ, એટલે કે ઓછું પિયત આપવાનું છે અને સારું એવું ઉત્પાદન ખેડૂત મેળવી શકે છે। આપણે વાત કરીએ કે 1 એકરમાં કેટલો આ રાયડો થાય છે એની વાત કરીએ તો આ રાયડો જે છે 1 એકરમાં 50થી 55 મણનું ઉત્પાદન આપતો હોય છે। તમને ના ખબર હોય તો આપણે કહી દઈએ કે 50થી 55 મણનું ઉત્પાદન આપે છે એડીવી 427 રાયડો। પછી જે બીજા નંબર ઉપર આવે છે એ રાયડો છે MJ1, જે રાયડાની કંપની છે ટાટા કંપની। MJ1 રાયડા બિયારણ છે। જમીનની વાત કરીએ તો રેતાળ જમીન એની અંદર માફક આવે છે, ગોરાડું, મધ્યમ કાળી જમીન અને સારી ફળદ્રુપ જમીન અનુકૂળ આવે છે। આ જમીનો અનુકૂળ આવતી હોય છે આની અંદર। પિયતની વાત કરીએ તો આની અંદર 3થી 4 પિયત આપીને સારું એવું ઉત્પાદન ખેડૂત મેળવી શકે છે। હવે વાત કરીએ કે ઉત્પાદનની વાત કરીએ તો ખેડૂત મિત્રો 1 એકરમાં 50થી 60 મણ ઉત્પાદન આપતી આ જાત છે, એનું નામ છે MJ1, ટાટા MJ1 જે રાયડો છે એ 50થી 60 મણ ઉત્પાદન આપે છે રાયડો। હવે આપણે જે ટોપમાં જે પહેલા નંબરમાં રાયડો આવે છે એની વાત કરીએ। એને આપણે ખરીદી પણ લીધો છે। આપણે જ્યારે પણ રાયડો વાવવાનો હોય ત્યારે આપણે આ જ રાયડો વાવતા હોઈએ છીએ, એટલે તમને એ પણ બતાવીશું। તો ગુજરાતમાં અને આજુબાજુ એટલે કે રાજસ્થાન, MP ત્યાં પણ આ જાતનું રાયડું વાવેતર થતું હોય છે। એ કંપનીનું નામ છે પાયનર કંપનીનું જે 45S46 રાયડો છે, સૌથી બેસ્ટ આવે છે। હવે તમને બતાવી દઈએ કે એની આપણે અહીંયા ખરીદી પણ લીધો છે આ રાયડો, જોઈ શકો છો। આનું નામ છે જે પાયનર કંપનીનો 45S46 રાયડો છે। આપણે આ જે 5 થેલી રાયડો લઈ લીધો છે। તમે પણ જો આ રાયડો વાવવા માંગતા હો તો સારું ઉત્પાદન આપે છે, સારો એવો આનું જે ફાળ હોય છે એ આવે છે, સારા ફૂલ આવે છે અને સારો પિયત ઓછું હોય, કાળી જમીન હોય। જમીનની વાત કરીએ તો મધ્યમ કાળી જમીન, રેતાળ જમીન, પછી ગોરાડું જમીન આવે છે, સારી ફળદ્રુપ જમીન અનુકૂળ આવે છે। આ જમીનો અનુકૂળ આવે છે, ફરીથી કહી દઈએ, મધ્યમ કાળી જમીન, રેતાળ, ગોરાડું, સારી ફળદ્રુપ જમીન અનુકૂળ આવે છે। જે આ રાયડો છે આપણે જ્યારે પણ રાયડો વાવતા હોઈએ છીએ ત્યારે આ જ રાયડો લાવીએ છીએ, તો તમે પણ આ રાયડો ખરીદી શકો છો। આની પ્રાઇસ છે 1150 રૂપિયા એક થેલીના। આ 1 કિલોની જે થેલી આવે છે પાયનર કંપનીની, એનું નામ છે 45S46। તમે આ રાયડો વાવી શકો છો અને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો। અને જે આપણે પહેલાં જે 3 રાયડા કીધા એટલે કે 2 પહેલાંના રાયડા કીધા એ પણ સારા આવે છે, પણ આપણને આ સારો રાયડો લાગે છે એટલે આપણે આ વાવતા હોઈએ છીએ। તો તમે પણ આ રાયડો વાવી શકો છો। તો સૌથી બેસ્ટ રાયડો છે જે પાયનર કંપનીનો આવે છે 45S46, જે તમને બતાવી દીધો છે।
આ જાતમાં જે જમીનની વાત કરીએ તો મધ્યમ કાળી જમીન, રેતાળ જમીન, ગોરાડુ જમીન અને સારી ફળદ્રુપ જમીનમાં અનુકૂળ આવે છે. આ જાતના ઉત્પાદનની વાત કરીએ તો 1 એકરમાં 55 થી 60 મણનું ઉત્પાદન આપતો હોય છે આ રાયડો. અને 1 વીઘે ખેડૂતો 35 થી 40 મણ પણ રાયડોનું ઉત્પાદન લીધેલા છે ખેડૂતોએ. તો આ હતા જે ટોપ 3 રાયડા. જો તમે આ રાયડા વાવી શકો, આ રાયડા વાવો તો તમને સારો એવો લાભ થશે, સારો એવો ફાયદો થશે અને સારો એવું ઉત્પાદન પણ મેળવી શકો છો. તો રાયડાની સૌથી વધુ ઉત્પાદન આપતી આ 3 જે રાયડાની કંપની છે, જે ત્રીજા નંબર ઉપર આવે છે એડવેન્ટા એડીબી 427, જે બીજા નંબર ઉપર આવે છે ટાટા MJ1 જે કંપની છે રાયડાની, અને જે પહેલા નંબર ઉપર આવે છે એ આપણે વાત કરીએ પાયનર કંપનીનો જે 45S46 રાયડો આવે છે. એ સારું ઉત્પાદન આપે છે અને સારો એવો એનું બેનિફિટ મળે છે ખેડૂતોને. તો આવી રીતે તમે જો આ 3 રાયડામાંથી કોઈ પણ એક રાયડો વાવશો તો તમને ખૂબ લાભ થશે. તો આવા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવા વિડીયોની સાથે. તો જય માતાજી.